મહારાણી પ્રીતિદેવી જીવદયા ટ્રસ્ટ દ્વારા કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાં આશ્રિત 60થી વધુ દીકરીઓને નવા વસ્ત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું। કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદે ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતા કાર્યોને સનાતન પરંપરાની રીત ગણાવી પશુ જીવન અને મનુષ્ય જીવન વચ્ચેનો ભેદ વર્ણવ્યો હતો અને આ સેવા યજ્ઞમાં સૌ કોઈને જોડાવાની અપીલ કરી હતી। કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ કમળાબેન વ્યાસે આવકાર પ્રવચન આપ્યું હતું અને મહારાણી પ્રીતિદેવી જીવદયા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતા સેવા કાર્યોને બિરદાવ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે સરકારી સહાય ઉપરાંત દાતાઓનો સહયોગ મળતા સંસ્થાનું સંચાલન સરળતાથી થાય છે। આ પ્રસંગે ઈલાબેન અંજારિયાએ સંસ્થાનો પરિચય આપતા જણાવ્યું હતું કે 1954થી કાર્યરત ભુજના એરપોર્ટ રોડ પાસે આવેલી આ સંસ્થા ટ્રસ્ટીઓ અને સમિતિ દ્વારા સંચાલિત છે। નરેન્દ્ર મોદીના બેટી બચાવો બેટી પઢાઓ સૂત્રને આ સંસ્થા દ્વારા સાર્થક બનાવવામાં આવ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું તથા સંસ્થાના સુપેરે સંચાલન માટે ગ્રાન્ટની માંગ કરી હતી। કલાબેન શેઠે જણાવ્યું હતું કે જે સંપત્તિ દાન રૂપે વાપરવામાં આવે તે લક્ષ્મી બને છે। આર્ય સંસ્કૃતિની વસુધૈવ કુટુંબકમ ભાવનાને અનુરૂપ પ્રીતિદેવી ટ્રસ્ટ દ્વારા થતા કાર્યો બદલ આભાર વ્યક્ત કર્યો હતો। સેવા પરમો ધર્મના ઉદ્દેશ સાથે કાર્યક્રમના પ્રારંભે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। આ અવસરે જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, મીત ઠક્કર, રવિન્દ્રભાઈ સંઘવી, જીમીભાઈ ઠક્કર, જીતેન્દ્રભાઈ ધારશી શાહ, વિનોદભાઈ મહેતા, દીપસિંહ ઝાલા સહિત અનેક આગેવાનો અને સમાજના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં મનસુખભાઈ વોરા, ચેતનભાઈ શાહ, મધુકરભાઈ ઠક્કર, કાકુભાઈ માણેક, ચંદ્રેશ ઠક્કર, ભરત સંઘવી, વીબીસી સમાજ મહિલા મંડળના સભ્યો તેમજ કલાબેન શેઠ, જયશ્રીબેન ખંડોલ, હર્ષિદાબેન મહેતા, વીણાબેન, પંકજબેન, લતાબેન, કુંજલતાબેન, કોમલબેન, ભક્તિબેન અને દીપાલીબેન શુક્લ સહિતના દાતાઓ અને સેવાભાવી નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા। અગ્રણીઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। શ્રી કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રની દીકરીઓને શ્રી કચ્છના મહારાણી પ્રીતિદેવીના જે જીવદયા ટ્રસ્ટ છે એના દ્વારા એમના પોશાકોના વિતરણના એક કાર્યક્રમમાં અહીં અત્રે આવવાનું થયું છે। મહારાણી પ્રીતિદેવી દ્વારા સમગ્ર કચ્છમાં જે સેવાના અને જીવદયાના કામો ચાલે છે એમાં એક આ દીકરીઓ છે એમને પોશાક આપવાનો અત્યારે કાર્યક્રમ હતો। આ પવિત્ર પરિસરમાં આવવાનું લગભગ 25 વર્ષ બાદ થયું છે। બહુ અત્યંત પવિત્ર એવી આ જગ્યા જેમાં દીકરીઓનું ઘડતર થાય છે, નાના બાળકોને ઉછેરવાનું કામ થાય છે। ખૂબ સુંદર કાર્ય અત્યારે ટ્રસ્ટીઓને મળવાનું થયું છે અને મારી આપશ્રી દ્વારા સૌને અપીલ છે કે એકવાર આવીને આ દીકરીઓને મળીએ આપણે અને કોઈ પણ આપણે દાન યથાયોગ્ય જ્યાં આપવાનું થાય પણ આ જગ્યા એક એવી સારી જગ્યા છે જેમાં આપણે દાન આપીએ તો એ સાચા અર્થમાં દાન સાર્થક થાય એવું મને લાગે છે। અત્યારે ટ્રસ્ટીઓને મળ્યો છું, ખૂબ આનંદ થયો છે। જીતેન્દ્ર ધારશી શાહ, મહારાણી પ્રીતિદેવી જીવદયા ટ્રસ્ટમાં એક સામાન્ય કાર્યકર છું। અમારા સાથી જીમીભાઈ, વિનોદભાઈ જેવા આ સંસ્થાના ટ્રસ્ટી છે। મહારાણી દ્વારા અમને એક ચોક્કસ ફંડ આપવામાં આવેલ છે, એમાં વિવિધ પ્રવૃત્તિઓ યોગ્ય જગ્યાએ દાનરૂપે આપવાનું। એમાં અત્યારે અમારે મધુકરભાઈની પ્રેરણાથી ઈલાબેન અને એમના ટ્રસ્ટીઓ કમલાબેન સાથે અમે ચર્ચા કરી આજે લગભગ 60થી 70 બાળકોને નવા કપડાં ખરીદી અને એનું વિતરણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ છે। આ પ્રસંગે કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ તથા ભુજ શહેર પ્રમુખ મિતભાઈ ઠક્કર હાજર રહી અને પ્રાસંગિક પ્રવચન તેમણે આપેલ અને એક જ ફોન દ્વારા એમણે આમંત્રણનો સ્વીકાર કરી અને પધાર્યા તે બદલ હું તેમનો પણ આ સ્થળેથી આભાર માનું છું। મહારાણી પ્રીતિદેવી એક એવી હસ્તી છે જે નજીકથી જાય અને પરિચયમાં આવે એમને તો હજી ઘણું બધું કામ કરવાનું છે। ડેઈલી 100 લોકોને ભોજન પહોંચે એવી વ્યવસ્થા અમે તત્કાલ કરવા જઈ રહ્યા છીએ અને અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ કોઈને પણ ક્યાંય સાચી જરૂરિયાત હોય તો અમે આ ટ્રસ્ટ દ્વારા અમારા જીમીભાઈ, વિનોદભાઈ અથવા મને કોઈપણને પણ મળશે અને અમને યોગ્ય લાગશે તો અમે દાનરૂપે મહારાણી વતી અમે બધા ત્યાં સાધનો પહોંચાડશું।
કોઈ પણ જગ્યાએ જરૂર હોય તો અમને તેલ નાખે. અમારા ખાસ તો જીમીભાઈ મુખ પ્રેક્ષક છે, પ્રેરણાદાયી છે, તો એમને અથવા વિનોદભાઈને ગમે તેને રજૂઆત પહોંચાડશે. અમે કોઈ પણ કચ્છના સ્થળે મહારાણી પ્રીતિદેવી ટ્રસ્ટ દ્વારા કોઈ પણ જગ્યાએ અમે યોગદાન આપવા તત્પર છીએ. કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રની અંદર આજે મહારાણી પ્રીતિદેવી ટ્રસ્ટના શ્રી જીતેન્દ્રભાઈ અને મધુકરભાઈના આયોજનથી દીકરીઓને કુર્તીનું વિતરણ કરવા માટેનો એક પ્રોગ્રામ ગોઠવ્યો હતો અને જેમાં એના ટ્રસ્ટના તમામ સભ્યો અને ખાસ ઉપસ્થિત રહીને કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદે ખાસ હાજરી આપી અને દીકરીઓને પ્રોત્સાહિત કરી.